સો હેલો ગાઈસ, આપણે જવાનું છે હલ્દી મિલનમાં. તો હું રેડી થઈ ગઈ છું ને દીકરીનું માથું વળવાનું છે અને જેની સૂતી છે જાગે એટલે આપણે જવાનું છે હલ્દી મિલનમાં. તો તમે અમારો વિડીયો જોતા રહેજો અને આગળ પણ અમે બતાવીશું કે ક્યાં આપણે જઈએ છીએ હલ્દી મિલનમાં. તો ગાઈસ, આપણે છે નીકળી ગયા છે. હા, આ દીકુબેન, આ વાલબેન, જેની બેન ત્રીજા માળે પોગી છે. પછી આપણે જો લીફમાં નથી કોઈ. બોલો જેની બેન, હાય ગાઈસ કહી દો. દીકુબેન ઝીરો ડબ્બો. દીકુબેન આપણે લીમમાં વહી ગયા છવી. આપણે જેની હા, તો ચલો ગાઈસ, આપણે છે ને જઈશું. તો ગાઈસ, આપણે છેલ્લી બિલ્ડિંગમાં જવાનું છે. હલ્દી બેઠા છે કે નહીં? કોઈ બેઠા તો છે. જો ગેસ દેખાય છે જો કે મારો ફોન થોડોક છે પેલો તે નહીં દેખાય. હમણાં જઈને દેખાડું છું. ઓકે, એમને ગયા હશે હલ્દી કંકુ મિલનમાં, ત્યાંથી આવું કાર્ડ હતો પણ તેમના મેરેજ બાકી હતા અને બા બીમાર હતા એટલે એને મગજમાં ફિટ થઈ ગયું કે હું એકલી નથી. રોજ એક જ ચિંતામાં કે હું એકલી છું. પછી કે આજથી મને નક્કી કર્યું કે હું એકલી નથી, ભગવાન મારી સાથે છે એમ. તો ત્યારથી એટલી હિંમત આવી છે બેનને, અને બેન રેગ્યુલર કેન્દ્રમાં બે તો આપણો હળદી મિલન થઈ ગયું છે. હા ગાઈસ, આપણે પ્રસાદી મળી ગઈ છે અને કાર્ડ મળી ગયો છે. અત્યારે આપતી જાવી છે એ દુકાન. આપણે આવી ગયા છે એ દુકાને. તો ભાગ લઈ લીધો છે અને હવે જાય છે એ ઘરે. આ મારે પાછળનો નજારો છે. 4 માળનો ફ્લોર છે ને અમે જાય છીએ ઘરે. શું બેન? હા ભાઈ, ચાલો. વાલી બેન એને મિલતા છે પાછળ આવતા રહે. ગાઈસ, આપણે હવે આવી ગયા. આપણે થેલી છાવી છે ને? પેલા ઈ જો છાવી છે ને, જો તો પાકીટમાં નાખીશ તો સારું. તો તમે ડાયા ડાપણ ડાયા. ચલો ગાઈસ, આપણે લીમમાં આવ્યા છવી. આપણે ફ્લોર દબાઈ લિપ સે તો સારું છે, નકર થક જાતે. You are most welcome. કેમ છે વાલી? મજા આવે ને? હા ગાઈસ, આપણે હજી મજા આવી ગઈ. જો એ ચાંદલો મારી દીધો છે ગાઈસ. હલ્દી કંકુ સ્નેહ મિલન. આવી ગયા છે ઘરે અને હજી કપડાં લેવા જવાના છે. થોડાક વાળી નાખ્યા છે. પછી પાણીપુરી બનાવવાની છે. શું બનાવવાનું છે? પાણીપુરી. દીકો ખોલે તાળું. થેલી હેઠે મૂકી દે. સમજો ભાઈ, પર જા સમજે. કીધે નો માને હો ભાઈ. પાછી ગોલી ફેરે ખુલ ગયા ઘરે. અને હવે જેનીને સુવડાવી દેવાની છે. અને આજે બહુ ગરમી છે. અંદર તો ગઈ પણ ગરમી વધી ગઈ. દીકુબેન હું કાઢીશ? તું કાઢી છે આપણે.